હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે લઈને આવી છે 11th સાયન્સ ચેપ્ટરથી તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. ઓકે, તો કાલે આપણે ડી વિભાગના તત્વો જોયા હતા. હવે આજે આપણે જોઈશું એફ વિભાગના તત્વો. ઓકે, તો ચાલુ કરીએ. એફ વિભાગના તત્વો. ટાઇટલ મારો બધા એફ વિભાગના તત્વો લખો. એની અંદર એફ એટલે કે જે છેલ્લી બે લાઈન હોય ને, જો તમને બતાવો. આને કહેવાય એફ વિભાગના તત્વો. આ લાઈન અને આ લાઈન, બરાબર. લખો હવે એની અંદર છેલ્લી બે આડી હરોળમાં રહેલા તત્વોને એફ વિભાગના તત્વો કહે છે, જે અમને મેં બતાવ્યું. આવી રહ્યું. ઓકે, આ બે હરોળને આવર્તને શું કહેવાય? એફ વિભાગના તત્વો. ચલો લખો આગળ. પ્રથમ હરોળ અથવા શ્રેણીના તત્વોને દેખાય છે ને? હા, લેન્થેનોઇડ કહેવાય છે. કઈથી શરૂ થાય? સેરિયમ 58થી લ્યુટેનિયમ 71 સુધી છે. જો આયરી પ્રથમ હરોળ, જો દેખાય છે પ્રથમ હરોળ? આઈ રહી. સેરિયમથી શરૂ થાય, લ્યુટેનિયમે પતે. કેવી કહેવાય? કેવી કહેવાય આ શ્રેણીને? લેન્થેનોઇડ શ્રેણી કહેવાય, જે આયરી લખેલું. હવે આગળ બીજો હરોળ એટલે કે બીજી હરોળ અથવા શ્રેણીના તત્વોને ઓક્ટેનોઇડ્સ કહેવાય છે, બરાબર. એ કઈથી શરૂ થાય? થોરિયમ 90થી શરૂ થાય અને લોરેન્સિયમ 103 પૂરું થાય છે, બરાબર. જો આયરી ઓક્ટેનોઇડ શ્રેણી, બરાબર. થોરિયમથી શરૂ થાય અને એટલે પૂરી થાય, બરાબર. ક્યાં? લોરેન્સિયમ, બરાબર. હવે આગળ એક મિનિટ, હા, બોલાવી દો. હવે આગળ એફ વિભાગના તત્વોને આંતરસંક્રાંતિ તત્વો કહેવાય છે, બરાબર. એફ વિભાગના તત્વો છે એને શું કહેવાય? આંતરસંક્રાંતિ કહેવાય છે, બરાબર. હવે આગળ આની ઇલેક્ટ્રોનીય રચના જોઈએ. કેવી હશે ઇલેક્ટ્રોનીય રચના? n-2 f⁻1 થી 14 n-1 d⁻0 થી 10 ns2. આની ઇલેક્ટ્રોનીય રચના પૂછે તો આપણે આ લખવાની, બરાબર. હવે એફ વિભાગમાં બધા જ તત્વો ધાતુઓ છે. એફ વિભાગના બધા જ તત્વો કેવા છે? ધાતુઓ. ઓક્ટેનોઇડ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય છે, બરાબર. ઓક્ટેનોઇડ શ્રેણીના તત્વો કેવા છે? રેડિયો સક્રિય. આ જે છે ને એ, બરાબર, કેવા છે? રેડિયો સક્રિય. તેમાં
યુરેનિયમ પછીના તત્વોને, બરાબર, યુરેનિયમ પછીના તત્વોને અણુ યુરેનિયમ તત્વો કહેવાય છે, બરાબર. યુરેનિયમ પછીના તત્વોને શું કહેવાય? અણુ યુરેનિયમ. આવી રહેજો કઈ ગયું? આ યુરેનિયમ છે. એના પછીના બધા તત્વોને શું કહેવાય ખબર? અણુ યુરેનિયમ. ઓકે, તો આપણા આઈએફ વિભાગના તત્વોનું પૂરું થાય છે, બરાબર. જોઈ લો એકવાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.